નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો। જામનગરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો। રાજકોટમાં આઈટીના દરોડા। રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલ પાસે બોમ્બની અફવા। મોરબી રોડ પર અપહરણ કરી ઉઘરાણી કરી। ગાહેડ દ્વારા 3 દિવસનું પ્રોપર્ટી શોનું આયોજન। હેલી દારૂવાલા અમદાવાદની મુલાકાત। જામનગરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો। જામનગરમાં શુક્રવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં રહેતા પ્રત્યેક લોકોના ઘરમાં શૌચાલય બનાવવાના મુદ્દા પર વિશેષ ભાર મૂકી 3 વર્ષની સમય મર્યાદામાં એક પણ ઘર શૌચાલય વગરનું ન હોવું જોઈએ એવો સરકારી સંકલ્પ કર્યો છે। શહેરના 10,559 લાભાર્થીઓને કુલ 5,88,00,000ના ચેકો તેમજ રોજગારી સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી। રાજ્યમાં પ્રથમ વખત ડિજિટલ રીતે લોકાર્પણનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં આઈટીના દરોડા। રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની દરોડા વિશે શુક્રવારે મોડી સાંજના આંગળીયા પેઢી તેમજ સ્લોપ પેઢી ઉપર સર્વેની કામગીરી હાથ ધરી હતી। રણજીતભાઈ વાઘેલાની સ્લોપ પેઢી સહિત 5 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા। બેરડ ડ્રાફ્ટમાં કાળા ધોળા કરીને કરોડોની કરચોરી કરવામાં આવેલી હોવાથી પ્રાથમિક તબક્કે વિગતો સ્પષ્ટ થઈ છે। દરોડા એડિશનલ ડાયરેક્ટર વિનોદ કુમારના માર્ગદર્શન હેઠળ ઇન્કમટેક્સની 5 ટુકડી શુક્રવારે મોડી સાંજથી રાજકોટમાં નેશનલ સોહમ ફાઇનાન્સ, સિદ્ધનાથ ફાઇનાન્સ, ગિરધરભાઈના સિંધી અને ભગવતી ફાઇનાન્સમાં ત્રાટકી હતી। રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલ પાસે બોમ્બની અફવા। રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલમાં જૂની ઇમરજન્સી વિભાગ પાસે એક એમ્બ્યુલન્સ પાછળ કોઈ અજાણ્યા વ્યક્તિએ સુટકેસ મૂકીને જતું રહેતા તેમાં બોમ્બ હોવાની અફવા ફેલાતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। આ અંગે કોઈ જાગૃત નાગરિકે કંટ્રોલમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોડના અધિકારીઓ સુટકેસ ચેક કરતા હતા। તેમાંથી તબીબના કપડા સહિતની સામગ્રીઓ મળી આવતા સૌ કોઈને રાહતનો શ્વાસ લીધો હતો। આ સુટકેસમાંથી ભરતભાઈ કારિયા નામની વ્યક્તિનું આઈ કાર્ડ મળી આવ્યું હતું। પોલીસે તે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। સુટકેસ ચોરી થઈ હોય અને બાદમાં કંઈ ન મળ્યું હોય આ સુટકેસ અહીંયા મૂકી દીધી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી। મોરબી રોડ પર અપહરણ કરી ઉઘરાણી કરી। શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે અપહરણ અને મારામારીના ગુનાઓ બેફામ વધી રહ્યા છે। મોરબી રોડ પર અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને અગરબત્તીનો ધંધો કરતા કેવળ મહેશભાઈ કાનાબાર નામના લોહાણા યુવાન અને તેના મિત્ર મોરબી રોડ શ્રી પાર્કમાં રહેતા ધર્મેશ કાનજીભાઈ ટાંક શુક્રવારે ધંધાના કામે ગયા ત્યારે ધંધાના લેણા નાણાંની ઉઘરાણી માટે મોરબીના શખ્સોએ બંને મિત્રોને મોરબી વાત કરવા બોલાવ્યા બાદ અપહરણ કરી બેફામ માર માર્યો। બાદ કેવલના પિતાને ફોન કરી બંનેને મુક્ત કરવા હોય તો રૂપિયા 1 લાખ અને બાકીના 30,000 ખર્ચાની આપી જાઓ તેવી ખંડણી વસૂલ્યા બાદ બંનેને મોડી રાત્રે મુક્ત કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભોગ બનનાર બંને મિત્રો ભાગીદાર હતા। લેણદારોએ બંને ભોગ બનનાર યુવાનોના ખિસ્સામાંથી રૂપિયા 5600 કાઢી લીધા હોવાનો તેમજ મોરબી રોડ ઉપર દુકાનમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન ઉઠાવી ગયાનો આક્ષેપ કર્યો હતો। ઉપરાંત ધર્મેશના પ્લોટની ફાઇલ અને બાઇક પણ પડાવી લીધું હતું। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ઉઘરાણી મુદ્દે 2 મિત્રોનું અપહરણ કરી મારામારી પઠાણી ઉઘરાણી કરી નાણાં વસૂલી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે।
ગાહેડ દ્વારા 3 દિવસનું પ્રોપર્ટી શોનું આયોજન અમદાવાદમાં ચારે તરફથી વિકાસ પામી રહ્યું છે અને તે રહેવા માટેના શ્રેષ્ઠતમ સ્થળોમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રસ્થાન પામ્યું છે. એટલા માટે જ ગાહેડ દ્વારા આ વર્ષે થિંક ગ્રોથ થિંક અમદાવાદના સોનેરી સૂત્ર સાથે ઘર લેનારા લોકો માટે તારીખ 19, 20 અને 21 સપ્ટેમ્બરના રોજ એક જાજરમાન પ્રોપર્ટી શોનું આયોજન યુનિવર્સિટી કન્વેન્શન હોલ, હેલ્મેટ 4 રસ્તા ખાતે શરૂ થયું છે. આ શોમાં ડેવલપર્સ તમામ વર્ગના લોકોની જરૂરિયાત અનુસારની 600 જેટલી રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી ઓફર્સ કરશે. ગાહેડને પહેલાં શુભકામનાઓ આપીશ સૌ તેમની ટીમના મિત્રોને. કસ્ટમરને એક જ જગ્યાએ પોતાની ઈચ્છા પ્રમાણેની ચોઈસ માટે મોકો આપવા માટે ખાસ કરીને અભિનંદન આપું છું. ગાહેડે એ પણ ઘણું બધું કરી રહી છે. આગામી સમયમાં પણ તે લોકોનું વિઝન છે તે ઉપરથી મને લાગે છે કે સર્વિસ પ્રોવાઈડ બેસ્ટ કઈ રીતે કરવી એ દિશા મેં પકડી છે અને ખૂબ આશાવાદી છું કે આવનારા સમયમાં ગુજરાત ડિફરન્ટ પ્રજાલક્ષી કામ કરશે. સારી વાત છે કે આપણે પણ કોમન પીપલ પહેલાં ગવર્મેન્ટ માત્ર સપના જોતી અથવા તો વાત કરતી અત્યારે આપ પણ આ પ્રમાણેનું વિચારી રહ્યા છે. ફોરેનમાં જે હોય આપણે ત્યાં પણ હોવું જોઈએ. ગાહેડના કેટલાક મિત્રોએ પણ પોતાના ડેવલપમેન્ટમાં મિડલ ક્લાસ અને પુઅર ક્લાસ આ બંનેની પણ કેર રાખી. મેં ઘણા બધા સ્કીમો દેખી તેની અંદર સુખી સંપન્ન લોકો માટે પણ રાખ્યું છે, મિડલ ક્લાસની પણ ચિંતા કરી છે. હું માનું છું કે એક એફોર્ડેબલની જે આપણી કલ્પના છે એ અહીંયા સાકાર થશે. એટલે ગવર્મેન્ટ અને એનું આપણું બિલ્ડર બધા સાથે મળીને વધારે પ્રમાણમાં મકાનોની અવેલેબિલિટી થશે તો સક્ષમ રીતે લોકો સુધી મકાન. આ 10મો પ્રોપર્ટી શો છે. ગાહેડના 10મા પ્રોપર્ટી શોમાં 75 સ્ટોલ રિયલ એસ્ટેટ ડેવલપર્સના છે, 8 સ્ટોલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના છે અને 5 સ્ટોલ CSR એક્ટિવિટીમાં આપેલા છે. આ શોમાં નવીનતા એવી છે કે અત્યારનું જે માહોલ છે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને જે ગવર્મેન્ટનો જે માહોલ છે એ માહોલ જોતાં આ વખતે ધીરે ધીરે બજારની પરિસ્થિતિ પણ સુધરતી રહે છે. શેર બજાર જે છે શેર બજારમાં પણ આપ જોઈ રહ્યા છો કે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર પહોંચી ગયું છે. જનરલી એવું કહેવાય છે કે જ્યારે પણ શેર બજારમાં શેર બજારમાં વધારે થતી હોય તો અલ્ટિમેટલી રિયલ એસ્ટેટમાં જ આવતી હોય છે. અને અમદાવાદ એક ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે. મોદી સાહેબે જે રિવરફ્રન્ટ ઉપર જે જે પણ એક અદભુત ઘટના છે એટલે આખા વર્લ્ડની નજર અત્યારે અમદાવાદ ઉપર છે. ઇન્ડિયાની નજર તો છે જ, વર્લ્ડની નજર પણ અમદાવાદ ઉપર છે. એટલે આ ગાહેડ પ્રોપર્ટી શોમાં અત્યારે જે પણ કોઈ રિયલ બાયર્સ હોય એ અહીંયા આગળ આવે વિઝિટ કરે તો એના માટે અમે આ વખતે નવીનતામાં એક તો હોટ એર બલૂન રાખ્યું છે. એ સાંજે 4 થી 9 વાગ્યા સુધી દેખાશે. તેનો ડાયા 100 ફૂટ છે અને લગભગ 125 ફૂટ ઊંચું જશે. હોટ એર બલૂન આ વખતે નહીં નાખશે. ગાહેડના પ્રેસિડેન્ટ યોગેશ ભાવસારે જણાવ્યું હતું, અમદાવાદ શહેરમાં પોતાનું મકાન હોય તેવું ભવિષ્યમાં ગૌરવવંતી વાત કહેવાશે. તેથી મિલકત ખરીદનાર લોકોએ આ તકનો લાભ લેવાનું ન ચૂકવું જોઈએ. ગાહેડના માનદ મંત્રી શ્રી સંજય જૈને જણાવ્યું હતું કે અમદાવાદ ધરખમ વિકાસ સાધી રહેલું છે શહેર છે. ગાહેડના પ્રોપર્ટી શોમાં ગ્રાહકોને પોતાના બજેટમાં મકાન ઉપરાંત વિવિધ મિલકતો ખરીદવાની તક મળશે. ઉપરાંત આ વર્ષે ખાસ પ્રોપર્ટી પ્રિવિલેજ કાર્ડ અંતર્ગત લોકોને રૂપિયા 1 કરોડ સુધીના ઇનામો જીતવાની તક મળશે. આ વર્ષે પણ ગાહેડ પ્રોપર્ટી શો અનેક લોકોના પોતાના સપનાનું ઘર ખરીદવામાં ચોક્કસપણે મદદરૂપ બની શકશે. હેલી દારૂવાલા અમદાવાદની મુલાકાત. નિશા ઓર ઉસકે કઝિસ એવા શો જે પિતરાઓ વચ્ચે વણસ્પર્શેલ અને અત્યંત ગતિશીલતા જ ધરાવતો નથી પણ આજના યુવાનોની સમસ્યાઓ અને પ્રથાઓને પડકારવાની ઈચ્છાઓને પણ સમાવે છે. યુવાન અને પ્રતિભાશાળી અભિનેત્રી હેલી દારૂવાલા જે કીર્તિનું પાત્ર ભજવે છે તે એક પ્રમોશનલ પ્રવૃત્તિ માટે અમદાવાદ જેવા જીવંત શહેરની મુલાકાત લીધી હતી. આ શહેરમાં પોતાનું વર્તમાન પાત્ર, પડદા પરનું પાત્ર અને શોમાં તેના કામનો અનુભવ કહેવા માટે આવી હતી. હેલી દારૂવાલાએ કહ્યું હતું કે મારું પડદા પરનું પાત્ર કીર્તિ એક ખૂબસૂરત છોકરી જેનું ધ્યાન ગમે તેવું છે. તે સુંદર, રોમેન્ટિક અને નખરાથી ભરેલી છે. જ્યારે સારા દેખાવની વાત હોય
જ્યારે તેની સુંદરતાનો લાભ લેવામાં આવે છે ત્યારે કોઈને કોઈ ખચકાટ હોતો નથી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર. નમસ્કાર.